નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે મહુવા તાલુકાના બોરડી ગામે કે જેમણે આપણું પ્રાચી સફેદ રત્ન નામનું જેમણે બિયારણનું વાવેતર કરેલું છે એવા આપણા ખેડૂત મિત્ર આપણી સાથે છે. અને આપણે ખેડૂત મિત્રને આપણે પહેલાં એનું નામ અને એને પ્રાચી સફેદ રત્ન વિશે આપણે એને માહિતી પૂછું. તમારું નામ બોલો. મારું નામ જગદીશભાઈ વલ્લભભાઈ મકવાણા, ગામ બોરડી, તાલુકો મહુવા. હવે જગદીશભાઈ, તમે આ પ્રાચી સફેદ રત્ન કેટલા કિલોનું વાવેલું છે? 3 કિલો. પ્રાચી સફેદ તમે 3 કિલો વાવેલું છે. હવે છાંટિયું કરેલું છે કે ડાયરેક્ટ વાવેલું છે? અને ડાયરેક્ટ વાવેલું છે. ડાયરેક્ટ વાવેલું છે. હવે કેટલા મહિના છે આ ચારાને? 4.5 મહિનામાં કમ્પ્લીટ પાકી ગયું. 4 થી 4.5 મહિના જેવું છું ટૂંકમાં. હા, બરોબર છે ને? હવે તમે આ નજર સમક્ષ જોવો છો જગદીશભાઈ, તો તમને આનો આ કલરનો આના દડા કેવા છે ને આની શાઇનિંગ કેવી છે? દડા અને ક્વોલિટી બધા કંપની કરતાં આમાં લીલો દોરો નથી બતાતો. બધા કરતાં શાઇનિંગમાં થોડુંક લાઇટ દરે વધારે છે. બરોબર છે. અને પહેલેથી વરસાદમાં સહનશક્તિવાળું છે. સતત વરસાદ બહુ ભરવામાં પાણી કોઈ ગયું નથી. બરોબર છે. શાઇનિંગ બરોબર છે. આનો દડો છે. બીજી ક્વોલિટી તમે જે કરી છે કરતા છો એની કરતાં તમને આમાં શાઇનિંગ ને લીલો દોરો નથી એવું તમારું કહેવાનું છે. ને અત્યારે એટલી બધી અતિવૃષ્ટિમાં એટલો વરસાદ પડ્યો તો આ વરસાદ આમે સહન કરી કે ટકે એવી વસ્તુ છે. બરોબર ને? એટલે વરસાદમાં ગયું નથી. બરોબર છે. તો તમે હવે આપણા અન્ય બોરડી ગામના ખેડૂત મિત્રો તમને પૂછશે કોઈ, તો તમે આ પ્રાચી સફેદ રત્ન વિશે તમે એને માહિતી ભલામણ કરશો કે નહીં કરો? કરી અને ગયા વર્ષે મારે તે કરવાનું જ છે. ગયા વખતે તમારે પાછો આના કરવું છે પ્રાચી સફેદ રત્ન. ગયા વર્ષે આનું જ કરવું છે. બરોબર છે. તો તમે ગયા વખતે આ કરવાના છો અને તમે જે આ પ્રાચી સફેદ રત્ન વિશે જે તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.